છોટાઉદેપુર જિલ્લાની એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં રંગેચંગે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો। ભારત સરકાર દ્વારા 15 નવેમ્બર બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। બિરસા મુંડાના બલિદાનને યાદ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં 15મી નવેમ્બર બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું, જેનું ચોથું વર્ષ છે। રાજ્ય સરકાર દ્વારા વનબંધુ વિસ્તારમાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની 2 દિવસીય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાની એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોના અધ્યક્ષતામાં રંગેચંગે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ છોટાઉદેપુર ખાતે આવી પહોંચતા કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ 2024 ઉજવણીના પ્રારંભે રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે ભગવાન બિરસા મુંડા સહિત દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના કલાકારો દ્વારા રાઠવા નૃત્ય, ઢોલ નૃત્ય, દિવાસા નૃત્ય, ઘેરૈયા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। ભગવાન બિરસા મુંડા આદિજાતિ વિભાગની ફિલ્મ બતાવવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે સ્વાગત પ્રવચન કર્યું। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, ધારાસભ્યો જયંતિભાઈ રાઠવા અને અભિષેક તડવીએ આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ અન્ય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર આદિવાસી પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું। સ્થળ પર ખેડૂતોને ઈ-કેવાયસી તેમજ આદિવાસી ખાદ્ય સામગ્રી, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ચીજ વસ્તુઓ 15 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, ગુજરાત આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યો અને અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં આવેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા।